નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત સહાય માટેની યોજના છે તેની અંદર જે ટ્રોલી સહાય યોજના છે તેની છેલ્લી તારીખ કઈ છે અને કેટલા રૂપિયાની સહાય મળવાની છે તે વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે। ખાસ કરીને ખેડૂત મિત્રો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો શરૂઆત કરીએ ટ્રોલી સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી। તો મિની ટ્રેલર માટે ટ્રોલી સહાય યોજના માટે ખેતીવાડીની યોજનાઓની અંદર અત્યારે લાગુ છે અને તેની અંદર અરજી કરવા માટેની છેલ્લી તારીખ 3/9/2024 છે। તો વહેલી તકે ખેડૂત મિત્રો અરજી કરી દેજો। હવે વાત કરવામાં આવે મિની ટ્રેલર પર જે મળતી સબસિડી છે, કેટલા રૂપિયાની સબસિડી મળે છે તો તે વિશે આપણે ચર્ચા કરી લઈએ। સરકાર અત્યારે સબસિડી આપી રહી છે ટ્રોલી એટલે કે ટ્રેક્ટરની લારી માટે। તો મિની ટ્રેક્ટર હોય તેની લારી નાની આવે છે તેના માટે સબસિડી અત્યારે આપી રહી છે। 20 PTO HP 20 HP સુધીનું જે પાવરવાળું ટ્રેક્ટર આવે છે તેની ટ્રોલી માટેની સહાય અત્યારે યોજના ચાલુ છે। તો તેનામાં કેટલા રૂપિયાની સહાય મળે? નાના ખેડૂતો, મહિલાઓ માટે અને SC અને ST વિભાગના જે ખેડૂતો છે તેમને 50% સબસિડી મળે છે, એટલે કે વધુમાં વધુ 45,000થી લઈને 50,000 સુધીની તેમને મર્યાદાની અંદર સહાય મળે છે। હવે વાત કરવામાં આવે સામાન્ય જ્ઞાતિના ખેડૂતોને માટે કેટલી સબસિડી છે, તો સબસિડીની કુલ કિંમતના 40% મળે છે, એટલે કે વધુમાં વધુ તેમને 35,000થી લઈને 40,000 સુધીની મર્યાદામાં સહાય મળે છે। તો ખાસ કરીને આ ખેડૂત પોર્ટલ ઉપર મિની જે ટ્રેક્ટર સહાય યોજના છે તેની અંદર મિની ટ્રોલી સહાય યોજના, રોટાવેટર સહાય યોજના, કલ્ટિવેટર એટલે કે દાંતી કહી શકાય દાંતી સહાય યોજના, આવી બધી યોજનાઓની અંદર અરજી કરવાનું ચાલુ છે। તો વહેલી તકે ખેડૂત મિત્રો અરજી કરી દેજો। હવે વાત કરવામાં આવે તો ટ્રોલી સહાય માટે કઈ રીતે અરજી કરવી, તેના નિયમો કયા કયા છે અને કયા કયા ડોક્યુમેન્ટો સાથે અરજી કરવી, તો તેની સંપૂર્ણ માહિતી આપણે સાંજે જે વિડીયો અપલોડ કરશું તેની અંદર આપવાના છીએ। તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે 45,000થી 50,000 સુધીની ટ્રોલી સહાયની અંદર સહાય આપવામાં આવે છે તે વિશેની માહિતી જોઈ છે। હવે આવતા વિડીયોમાં જોઈશું માહિતી કઈ રીતે અરજી કરવી, અને આવી જ મહત્ત્વની માહિતી માટે ખેડૂત સહાય યોજનાઓની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને કોઈ પણ યોજના વિશેની માહિતીની અંદર સમજ ના પડે તો અમને કોમેન્ટ કરજો, જેથી કરીને તમારી કોમેન્ટનો અમે અભિપ્રાય અથવા તો વ્યવસ્થિત જવાબ આપી શકીએ।